હવે સમાચાર અરવલ્લીથી, જ્યાં BZ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ જોવા મળ્યા છે। સમર્થનનો માહોલ ઊભો કરવા મળતિયાઓએ આ હોર્ડિંગ્સ લગાવ્યા છે। વી સપોર્ટ BZ આ લખાણવાળા હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે। મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર રાતોરાત 50થી વધુ હોર્ડિંગ્સ જોવા મળ્યા છે। પરમિશન વગર હાઈવે અને રસ્તાની સાઈડમાં આ હોર્ડિંગ્સ લગાવાયા છે। તપાસમાં અવરોધ ઊભો કરવા મળતિયાઓના સતત પ્રયત્નો સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ મળતિયાઓ પોસ્ટર કરી રહ્યા છે વાયરલ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, શું વધુ અપડેટ? ચિરાગ, વાત કરવામાં તો જે પ્રકારે શરૂઆતથી જ્યારે નાણાં ચૂકવવાની તારીખો નજીક આવતી હોય તે દરમિયાન આ જ પ્રકારના ષડયંત્રો જાણે કે બહાર આવતા હોય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે। સોશિયલ મીડિયા હોય કે પછી હવે તો હોર્ડિંગ્સ હોય તે પણ આ જ પ્રકારે સપોર્ટના લગાવવામાં આવી રહ્યા છે। કેટલાક ચોક્કસ મળતિયાઓ જે છે તે આ પ્રકારે હોર્ડિંગ લગાવીને એક માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે કે લોકો સમર્થનમાં છે, પરંતુ હકીકત જે છે તે જોઈ શકાય છે કે જે પ્રકારે કાર્યવાહી CID ક્રાઇમની ચાલી રહી છે, કોર્ટની કાર્યવાહી પણ ચાલી રહી છે। આ દરમિયાન જ આ પ્રકારનો માહોલ ઉભો કરીને સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારે આ સમર્થન તો મળી રહ્યું નથી, પરંતુ તપાસમાં એક પ્રકારે અવરોધ ઉભો થાય તે પ્રકારના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ તો આ જે છે તે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે। દરમિયાન જ આ પ્રકારના હોર્ડિંગ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની પરમિશન વિના જ આ પ્રકારે પેંતરા રચીને રાતોરાત જ હોર્ડિંગ જે છે તે કોઈના નામ ઠામ વિના જ બારોબાર જ લગાવવામાં આવતા લોકોમાં એક પ્રકારે ચર્ચાનું કારણ પણ બન્યું છે। બિલકુલ, ધન્યવાદ અવનીશ તમામ જાણકારી બદલ।